આરાધ્યા બચ્ચન અને અબ્રામનો એક ક્યુટ વિડિયો ઘણો વાયરલ થઈ રહ્યો છે। હાલમાં જ ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલમાં એન્યુઅલ ફંક્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સ્ટાર કિડ્સે પરફોર્મન્સ આપ્યા હતા, જે સોશિયલ મીડિયા પર ખૂબ શેર થયા હતા। આ એન્યુઅલ ફંક્શનનો બીજો એક વિડિયો હવે સામે આવ્યો છે, જેમાં ઐશ્વર્યાની લાડકી શાહરૂખ ખાનના પુત્રને ગળે લગાવતી જોવા મળે છે। જણાવી દઈએ કે DIS ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલનું 1-8th એન્યુઅલ ફંક્શન 15 અને 16 ડિસેમ્બરના રોજ યોજવામાં આવ્યો હતો। સ્કૂલના એન્યુઅલ ફંક્શનમાં હાજરી આપવા બોલિવૂડના ઘણા સ્ટાર્સ એકસાથે જોવા મળ્યા હતા, જેમાં શાહરૂખ ખાનથી લઈને ઐશ્વર્યા રાય, વિદ્યા બાલન અને શાહિદ કપૂર બાળકોનો ઉત્સાહ વધારવા ફંક્શનમાં પહોંચ્યા હતા। બોલિવૂડ સ્ટાર્સના બાળકોએ ખૂબ ઉત્સાહપૂર્વક ફંક્શનમાં ભાગ લીધો હતો। સ્ટાર્સ કિડ્સમાં આરાધ્યા બચ્ચનથી લઈને અબ્રામ, મિશા કપૂર અને તૈમૂર સુધી દરેક બાળકે સ્ટેજ પર સુંદર પરફોર્મન્સ આપ્યું હતું। આ પરફોર્મન્સના વિડીયો પણ ઇન્ટરનેટ પર વાયરલ થયા હતા, જેને ચાહકોએ ખૂબ પસંદ કર્યા હતા। હાલમાં જે વિડીયો સૌથી વધુ ચર્ચામાં આવ્યો છે એ છે આરાધ્યા બચ્ચન અને અબ્રામનો આ ક્યુટ વિડીયો। આરાધ્યા બચ્ચન અને અબ્રામ ખાનના આ ક્યુટ વિડીયોમાં બંને પોતાના પ્લેના પોશાકમાં દેખાઈ રહ્યા છે। આરાધ્યા અને અબ્રામ મ્યુઝિકના બીટ પર ઝૂમી રહ્યા છે। થોડા સમય પછી આરાધ્યા અબ્રામના ખભા પર હાથ રાખીને ડાન્સ કરતી દેખાઈ રહી છે। બંનેના આ વિડીયોને ઇન્ટરનેટ પર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે। સોશિયલ મીડિયા પર આ વિડીયો જોયા બાદ યુઝર્સને શાહરૂખ ખાન, ઐશ્વર્યા રાય સ્ટારર ફિલ્મ જોશની યાદો તાજી થઈ ગઈ હતી। વિડીયોની નીચે કોમેન્ટ કરતા એક યુઝરે લખ્યું કે આ ખરેખર ખૂબ જ ક્યુટ લાગી રહ્યો છે। અન્ય એક યુઝરે લખ્યું કે લાગે છે કે રોલ રિવર્સ કરવાનો સમય આવી ગયો છે। અન્ય એક યુઝરે લખ્યું કે અબ્રામ અને આરાધ્યા બંનેએ ખૂબ જ સારી એક્ટિંગ કરી છે। તમને જણાવી દઈએ કે 2000માં રિલીઝ થયેલી આ ફિલ્મમાં શાહરૂખ ખાન અને ઐશ્વર્યા રાય બચ્ચને પહેલીવાર ઓન સ્ક્રીન ભાઈ અને બહેનની ભૂમિકા ભજવી હતી।